એક જણો કાળી સવદેશ નથી ફૂલ થઈ ગયો. બોલો, કાળી સવદેશ નથી, બે કોથળી નાખી ગયો અને ઊભી બજારે નીકળ્યો છે કોઈ મરદ તો ગામના કે મહાણે વયો જા, આજ કાળી સવદેશ છે. એના ગામમાં ગઢવી સાહેબ ઝરખ્યું મહાણ ડાકણ થાય ને ઓલું પી ગયેલું તો આપણે કઈ વાંધો છે અહીં હાલો. તો ગામના કેડે ચડાવી દીધો ને શમશાને વયો ગયો મહાણે. ન્યાય હોય ઓલી બળવાની ખાટલી આવે ને એ જોઈ ગયું, આલે લે અહીંયા આવી સુવિધા થઈ ગઈ છે. વન વિભાગે હવે તો આપે ખાટલીમાંથી બેન બીડી ટેકાવી. બોલો, ત્યાં સુડેલ થઈ, સુડેલો 8.5 ફૂટ લાંબી, તરબૂચ જવડા જવડા ગાલ, ડુંગળીના દાણા જવડી જવડી આખ્યું, સેન્ટિંગના હરિયા જેવા વાળ, અવડા અવડા નખ હો, અને દાંત તો તમે જોઈ લો. ઓહો હો, ખખડાટી બોલાવતી આવી. હા 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 હા. તો ઓલો બીડી પીતો હોય તો કે ખોટું બળ ન કરતા કાંઈ. વયાવો ટમટો ખાટલો ખાલી બેઠો છે, ઓલી કોઈ તમે બે આબર અમે બેઠા. ડાકણને પરસીઓ વળી ગયો કે આ માણસી બીવે નહીં, માણસ શીવડું ફાટે એમ ફાટી જાય. ફરી વાર પાછો બોલ્યું, ઓલી વધારે બીવરાવ એ કે કીધું ને તમને ખોટી મહેનત ન કરો. તો પછી ઓલી બોલી તને બીક નથી લાગતી? નહીં, આપણા લગ્ન થઈ ગયેલા છે. આજા તારી માં જોવા આવી હતી તને. અને ખરેખર હવે તો આ બધે ગામડામાં હવે જોવાનું ચાલુ થયું. પેલા જોઈને સગપણ નહોતું થતું ને, વડીલો સંબંધ કરતા. દરબાર સાહેબ વડીલો સંબંધ કરતા ફાઇનલ જોવા કોણ જાતું? એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. અમારા ઘૂઘાના લગ્ન છે ને સાહેબ, એટલે જોયું નહોતું. લગ્નમાં માંડવામાં લાજ કાઢેલી હોય એટલે કાંઈ એને મોઢું જોયેલું નહીં, પણ પરણીને આવ્યા, કોડી કડે રમી લીધા, પછી બિચારો ગાંગો છો ઘરના ક્યારે જોઈ લઉં. જ્યાં એકાંત મળ્યું તો આમ જેમ બકરું વાડામાં જાય એમ ગળી ગયો. ત્યાં તો ઓલી દીકરી બિચારી બેઠેલી, અને દીકરી આમ જ્યાં ઘૂંઘટ ઊંચો કર્યો અને ઘૂંઘો ટક્કર લઈ ગયો. ઓય બાપા, ડુંગળીના દાણા જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, કાનકડિયા જેવા કાન, વિહક ભેહું ભેગી કરો ને જે વાન થાય એવો વાન, આખું દાંત બે તપકે, સકરિયા જેવી આંગળીયું. ત્યાં તો ઓલો ભખ દિલ પડી ગયો. હોય બાપા, આને હાટું ડીજે વગાડ્યા આપણે. પડી ગયો. તો ઓલી બિચારી નવી નવી, એને એમ કે આ રોયાને વાય આવતી લાગે, તો એને ડુંગળી ભાંગીને હુંગાડી, પાણી સાટ્યું. 15 મિનિટે ઓલો ભાનમાં આવ્યો. એ ભાનમાં આવ્યો એટલે બેન બિચારી દીકરી એટલું માઇન્ડ બોલી કે હા આમ શું કરો, હજી પરણીને હું હાલી આવું, કાલે હેલ ભરીના ગામમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય છે, આમાં કોણ ભડનો દીકરો તારે હામી મીટ માંડે એમ છે. અને રહી વાત લાજની, તારે લાજ કાઢવી હોય તો મારી એકની કાઢજે, તો મારે જીવવા દેવો હોય તો. સાહેબ આને ન મળે રૂપ, ન મળે ગુણ. હરખાના લગ્ન છે ને સાહેબ, તો લગ્ન છે એટલે 15 દી તો હરે ફરે. એમાં જે સાહેબ જે આમ તમને કહું ને લગ્ન છે મારા, હે એ લગ્નના જે 15 દી આટા મારતા હોય. અહીંયા આપણે જોઈએ દરિયા કાંઠે. હા, ઓલો વળી આગળ આવ્યો જાતે ને વાહે ઓલા ગુમ્મુક ગુમ્મુક આજે આવતા હોય ને, ઓલો વળી થોડો થોડો થતો જો જે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય. અરે નવા બે જણા પરણેલા દરિયા કાંઠે આટા મારતા હતા. તો એક જણો માકડું રમાડતો હતો, ઓલું વાંદરું આવે ને માકડું, એ રમાડતો હતો. ચલ જંબુરિયા ગલોટ લગા, તો ઓલો ગલોટ લગાવે. ચલ જંબુરિયા સાહેબ કો સલામ દો, તો ઓલો આમ કરે. ચલ જંબુરિયા દોરડી પર ચલો, દોરી ઉપર હાલે. ચલ જંબુરિયા ઢોલ પર ચલો, તો આમ દેડવતો જાય. જેમ કે એમ કરો, માણા કરતા સારું.
પછી તો ખેલ પૂરો થયો એટલે કોકે 10 રૂપિયા, કોઈ 20 રૂપિયા ફેંક્યા. એ બિચારો ઓલો રૂપિયા ભેગા કરીને ઓલો માકડો અહીં માથા ઉપર બેસી ગયેલો, અહીંયા માથું પકડી આમ ઓલી કોક ઓલો પૈસા ભેગા કરીને ગણતો હતો. એમાં ઓલા જે નવા નવા પરણેલા હતા ને એમાં ઓલો ભાઈ બોલ્યો, કેટલું સરસ છે. તો ઓલા બેન બોલ્યા, બહુ સરસ છે. આ નવા નવા પરણેલા હોય ને એ એમ કે ને બહુ સરસ છે એટલે લેવાઈ ગયું હોય. અને ભૂલથી એમ કીધું હોય ને કે આ તમારો કલર બહુ સારો, તો એ કલરના આપણે 4 જબા લઈ આવી. બોલો, હવે આણે કીધું બહુ સરસ એટલે ઓલો તરત ગયો ઓલા માકડાવાળા પાસે. એ માકડાવાળા ભાઈ પાસે જઈને કીધું, હે ભઈલા, એ વડીલ, આ કેટલા માકડું લીધું? ઓલો ગણતો થયો હમણાં, એને હા હું જોવે. બીજી વાર તમને કહું, ભાઈ કેટલામાં લીધું? તો ઓલો ગણતો હતો પૈસા. ત્રીજી વાર કીધું, તમને કહું ભાઈ કેટલામાં લીધું? તો એને જવાબ જ ન આપ્યો. ત્યારે ઓલા બેન ખીજાઈને બોલ્યા કે ભાઈ ક્યારના તમારા ભાઈ પૂછે કેટલામાં લીધું, કયો ને. ત્યારે ભાઈ એટલું બોલ્યા કે હે બેન, મેં તમને ક્યારે પૂછ્યું? આ તમારું માકડું કેટલામાં આવ્યું લેવા દેવા વગરનું અહીંયા આવે મારી પાસે પૂછવા. જીવન જેના મીઠા હોય, દાંપત્ય જીવન એટલે શું? એકાબીજીના સ્વભાવને અનુકૂળથી જીવવું, આનું નામ દાંપત્ય જીવન. એટલે મેં કીધું ને પહેલા કઈ જોવાનું નહોતું, વડીલો સંબંધ કરતા ફાઇનલ. પણ સાહેબ એક કહું ગેરંટી સાથે કે જે વડીલોએ સંબંધ કર્યા હતા, ભલે જોવા નહોતા ગયા, પણ એનો અત્યાર સુધીનો રેકોર્ડ છે, એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો એમાં. અને આ જોઈને કર્યું એમાં ઘણા, કારણ કે હામાં બે શેતર્યા. જેથી જોવા જાય તેથી વાટા પ્લાસ્ટર કરીને ઐશ્વર્યા રાય જેવાથી બેઠા. હમણાં એક છોકરો ગામડામાં જોવા ગયો, કન્યા જોવા. દીકરી જોવા ગયા ત્યારે દીકરીને બાપાએ કીધું કે જો દીકરી રૂમમાં બેઠી છે, દીકરા જાઓ વાતચીત કરજો, બેટા જાઓ બેસો. ઓલી બિચારી ગામડાની ભોળી દીકરી, ઓલો છોકરો જેવો ઓરડામાં ગયો ને આમ, તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ કે આવો ભાઈ આવો. ઓલો ઘપ દઈને બારો નીકળી ગયો. એને બાપા કે કાં બેટા? તો હાલો બાપા નીકળી. કેમ? તક મારે એક બેન વધી ને તમારે એક દીકરી વધી. એક કન્યા જોવા ગયો ને એક છોકરો, તો કન્યા દીકરીના બાપાએ એવું કીધું કે ભાઈ અમારે તો કોઈ ગરીબ ઘરનો છોકરો ને ગરીબડો છોકરો હોય ને એ ન્યા દીકરી દેવી છે. તો ઓલો સોફામાં હેઠો બેસી ગયો કે આવો ગરીબ, તક આવો તાજો નહીં, હાવ તાજો નહીં. અરે ખરેખર બહુ ઓલું. એક જોવા ગયો ને અમારો ભૂરો છે એ સાહેબ 35 કન્યા જોઈ આવેલો. 35 કન્યાઓ ભૂરાએ જોઈ, પણ ક્યાંય જોઈ ના આવે. એટલે અમે પૂછીએ ભૂરાને, કાં ભૂરા કેટલે પહોંચ્યું? તમને કે 50% પહોંચ્યું. હો પાછો તોતડો 50% પહોંચ્યું. 50% એને એ કહેતો હતો ભૂરા તરફથી હા, અને હામાવાળા તરફથી ના, એને 50% કહેતો. બોલો 50% પહોંચે છે ને થોડુંક લઈ જાય છે. એમાં એક દી લગ્નની સિઝન બરોબર ફાટી નીકળેલી, જ્યાં હોય ત્યાં ડીજે ઢોલ વાગે. એમાં ભૂરો કંટાળીને મારી પાસે આવીને મને કે માયાભાઈ માના થવાય. હું કહું માણા જ છે ને, એમાં માણા થઈને તો તમને પેલા તલમ નથી લાગતી? કા આજ કેવા ઢોલ વાગે બધાયના. આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે કે મારા માથામાં કોક લાકલિયું માલે છે. એટલે મેં કીધું ભાઈ વાગે ના વાગવા દે ને. મને કે માયાભાઈ મારી આરે જે ભણતા એના છોતલાવ ભણને. મેં તો એમાં હું શું કરું? તારા કુટુંબને કે મારા કુટુંબનું નામ લેતા નહીં. હવે તો તમારી જેવા કોક આમાં ખાપ કેન જો મેલ આવે તો. અરે મેં તારા કાકા ને કે માલા તાતાનું તેતા જ નહીં. માયાભાઈ માલા તાતાનું બોલતા નહીં નામ, નહીં તો થલે થલી થાય. પણ એમાં ખીજા હું કા? મને કે ખીજાય નહીં તો હું તલે માલું જોવા મોકલો ને એનું તલીને વહી આવ્યો તો તાતો તેવાય દુશ્મન તેવાય. અરે મેં કીધું તો તારા બાને કે માલા બાનું નામ લેતા નહીં, કુટુંબનું નામ નહીં. માલું કુટુંબ ભેગું થાય ને મારા ગ્રીન મેરેજ કરવાના. હું કહું ગ્રીન મેરેજ હું લીલ આવો હોશિયાર. અરે મેં કીધું ન હોય ભૂરા, માને કેટલો હરખ હોય. વાત સાચી માયાભાઈ, હું જે કન્યા જોઈને આવ્યો ને મારી માએ ગહીન ના પાલે. ફોટો દેખાડું, આ કન્યા જોઈ તો મારા માં ગહીન ના પાલે. આ તો નહીં જ.
આવી બાઈ માલા થેલે નહીં. હું તો એક કામ કર, તાર બા જેવી બોલકી હોય, તાર બા જેવી નમણી હોય, તાર બા જેવો વાન હોય એવી પસંદ કરી. મને કે તો મારા બાપા ના પાલે કે મેં જે તલ્યું તો તું તલતો જ નહીં. તો મેં કીધું ભૂરી હવે હું તો શું કરું. માયાભાઈ પછી આમ જો તમે બધે ફલતા હોવ યાર, એટલું ન તલી શકો. ડાયલે વલગાલો તો તમને આમ જો પૂન થાય હો. નહીં ચાલ આ તમને કહું, જીવ માલો જોખમમાં પેલ્યો છે. ગળગળો થામા. મેં કીધું ઉભર તાર કાકાને બોલાવો. માલા તાતાને તમે બોલાવી, તમે બે સમજો, માલે હામો ને હો. એને મેં કાકાને બોલાવ્યા. મેં કે આપણે કુટુંબને જ બોલાવવું પડે ને. મેં કાકાને ફોન કર્યો કે આવો વાડીએ. મારી વાડી આવ્યા. એનો કાકો જા ભૂરાને જોઈ ગયો તો એની હામો ખીજાણો, આ હું અહીંયા બેઠો. મેં કીધું ભાઈ એની હાટું જ બોલાવે, શાંતિ હો. તો ભૂલો બેઠો બેઠ કે જોયો તાતાના વલ જોવો, તમારા ગેલે આવું કરે તો માલી થેલે તેટલું તમે ઈ તીલે બબે લાફા માલે. આ આપણે આદુ કોઈ આવવા વાળું નહીં એટલે ને. મેં કહ્યું ભૂરા મૂકીને વાત. મેં કીધું ભાઈ ભૂરાનું કાંઈક કરો. મને કે માયા ભાઈ 5 જગ્યાએ તો હું હારે ગયો. એને મેં ઘસીને ના પાડી કે તારે કઈ બોલવાનું નહીં, અમે વાતો કરશું. તા ભૂલો હું કે માલો સંબંધ તલવાનો માલે નહીં બોલવાનું. મને કોઈક મૂંગો ન સમજે કે ભાઈ તું બોલ એમાં જ બગડે છે, હું બોલું એમાં આવું થાય છે. હા કેમ કે તોતલો છો. હવે તોતલો કીધો ને ભૂરિયાને મગજ ગયો. એને કાકાને કે તોતલો છો એટલે મારો સંબંધ નથી થતો. તોતલો નહીં, તમારા કુટુંબનો છોતલો છો એટલે નથી થતો. બાકી તોતલો હોત અંબાણીનો તો ગમે ત્યાં દારે વળગી ગયો. કેટલો ધાતો છે તોય લઈ દે થઈ ગયા. અને તમે પંખા વગરની સાયકલો લઈને આતા માલો, તમારા ગલમાં ઊંધીલા ગલા પા ખાઈ જાય, પાછા વાયલાય ચલો તો. મેં પાછું કીધું ભૂરે હવે મૂકીને બધું. હું ત્યાં હું માયાભાઈ આવી દીધો 45 વરસ ત્યાં. માયાભાઈ કાલ જા ભલે કાલ જા વાતું થાય. હા નિહાકા નાખતી चाहिए. મેં ભૂરા હું વાત કરું. મેં કહ્યું વડીલ આપણે કામ કરીએ, એવું હોય ને કહો ને હું વાત કરું, હું સાથે આવું. મને કે માયાભાઈ એમ તો એક જગ્યાએથી 2 વાર ફોન આવ્યો કે જોઈ જાઓ. સામેથી કહે છે એ લોકો. હું કહું તો હાલો ને આપણે જઈએ, હું હારે આવું. તા ભૂરો શું કે તો હોય હો તતા થઈ જાય, તમે હાલે આવો તો પૂલું થઈ જાય, તો આપણું પાતું. મેં કીધું ભૂરા તાર કાકા કહે સાચું, તારે બોલવાનું નહીં, બોલશો મેં છતાં તારે બોલવું હોય તો તારે અંગ્રેજી બોલવાનું. અંગ્રેજીમાં તોતળાપણું ન આવે. મને કે અમારી હાથ પેઢીમાં કોઈ બોલ્યું છે અંગ્રેજી? હું તને શીખવાડી દઈ. બલાબલ છે નહીં, ઓકે, બહુ તલત નહીં, ગુડ. હા પાડવી ત્યાં યસ, ના પાડવી ત્યાં નો. મને તો એટલું તો આવલે જ ને. અને અમે ગયા હારે હો. જે ગામમાં ગયા હતા તો ગામ વંડીએ સીડ્યું. માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. મેં કીધું ભાઈ આનું જોવા ગયા હતા. તો એ દીકરીના બાપાએ હામાં આવ્યા, પધારો. બેઠા અમે. અને મેં ભૂરિયાને કીધું ભૂરિયા શેલી ટ્રાય હો, આ વખતે ચૂક્યો એટલે હવે ગિરનારમાં મળશું આપણે શિવરાત્રિ કે મેલે में. परिक्रमा तो पूरा हुआ. तो भूरा नहीं चूक छेली ट्राई से अमी जी बैठा तो एक दीकरी पानी लईने आवी एम ट्रे में. तो भूरियो ग्लास लईने मने कोणी मीड्यो मारवा. मन के पाकू मैं तारी में काम वाली से हूँ पाकू धीरो रहे ने हमारा दीकरो पानी पीने मने कान में कहे थेता ने आव्या हो. बोलो बेल थेता ने आव्या. मैं कीधुं का जेना ताम वाला आवा लूपाला होय तो मूल मुद्दो तेटलो लूपालो होय छे. मोटो लापसी पीड्યું ખાવા. મેં કીધું તો હવે આગળ ખબર પડે બટા. પછી તો દીકરીને બાપાએ વાત કરે, માયાભાઈ મજામાં? મેં કીધું હા. પછી એને ભૂરાને પૂછ્યું કે રસ્તે કઈ તકલીફ નથી પડી ને પહેલા? તો કે ના. કેમ છે અમારું મકાન? ગુડ. તમારો પરિવાર બધા ઓકે? ચા પાણી પીશો? યસ. એટલું કીધું તો હામાવાળા ગોથું ખાઈ ગયા. ક્યાં બાત હે? પૂછી એનો જવાબ નહીં, અંગ્રેજી સિવાય કા નહીં. અને એમાં માયાભાઈનો મિત્ર લાવો આપણી ભૂરીને. અને ભૂરી આવી ભાઈ સાની કીટલી લઈને, ઓલી રજવાડી કીટલી આપણે આવે ને પ્રસંગમાં માણા લઈ આવે સગાવાલા, મોટું હોય ને. અમુક બહેનો છે ને અંદર બહાર કેટલીને ધોવે પણ આ મોઢાને ન ધોવે. કાં તો એને અંદર કાથીની દોરી નાખીને આમ ઘસી નાખવું જોઈએ, અથવા તો ગરમ પાણી ભરીને 1-2 વાર આમ કાઢી નાખવું જોઈએ. પણ એ કાંઈ ન કરે.
અમુકને ઘરે ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું સાહેબ જોઈએ ને તો આપણી ચા મરી જાય હો. ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ ભર્યું એમ. કેટલી હાથમાં, એક હાથમાં રકાબીનો ખડકલો અને એક હોય 40 કિલો. તમામ અભરાય વાસણ ખખડે અને જાણે આફ્રિકામાં કોઈ ભૂલું પીડ્યું હોય એવું. આખું દાંત બે તપકે. મેં જો ભૂરા હવે બા આવ્યા. તા ભૂરો બેઠો બેઠો કે ભાગો તો માલી ભમતા લાદે. હું કહું તું ક્યાં સગાળજાનું સોરું છો? મને કે માયાભાઈ રામદેવ બાબાનો આ ભલપુલ ઉપયોગ તલવાનો થાય અને બ્યુટી પાર્લરનો ઉપયોગ તલવાનો થાય, બાકી ભગાય નહીં. અમે સીધી ભૂરાને રકાબ્યા. આપણે સાહેબ વિવેક કરીએ ને બધાને, ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો. એ વિવેક નથી. આ નાળસામ હોય ભાઈમાં પહેલા વયું જાય એમ. એ વિવેક નથી કાંઈ. અમે સીધી ભૂરાને રકાબી પકડાવી. હવે ભૂરાને ચા આપે એટલે સીધી કીડી આવી. હવે કીડી આવી એટલે ભૂરો આમ આંગળી નાખે ચા ગરમ તો કીડી તળિયે વહી જાય. તે ભૂરો આમ કરે. એ કાકાને લખણ. તે કાકાને છે મારો દીકરો અહીંયા સતું કરી શકાય એટલે કાકે મારી કોણી કે પી લઈને હું આમ કરસ. હવે અમે ઓલું અંગ્રેજી તો શીખવાડ્યું નહોતું, ચાની અંદર કીડી. એટલે ભૂરો બિચારો આમ કરે. એટલે કાકો કે હજી જોવે, હજી ચા જોવે, નથી પીવી. ત્રીજી વાર હું કીધું તને કાકો કીધું હું નો દીકરો હું થા મોટા મળી પહેને ભણવાનું કીધું ને ઓલા 1.5 કલાક થા ડમડમો સડેલો ને ભૂરો ભેહ્યો. એ તાલીમાં તીલી ત્યાં તીલી વાલી તા પીવાય. તા કન્યા બોલી તીલી નથી તાની ભૂતી ત્યાં. તા કન્યાની માં બોલી જોતું તું એવું ધલી ગયું લ્યો, જોતું એવું જડી જાહે મારા બાપ. પણ કે આપણું ગુજરાત એવું છે ને સાહેબ, એને રૂપ ને ગુણ બેય મળ્યા. અમુક રાજ્યોને રૂપ મળ્યા તો ગુણ ન મળ્યા. આપણે હવે આપણે આ પરીક્ષા દઈ ને તો હવે ટકાવારી આવી. નહીંતર પહેલાં નાના હતા એટલે મને યાદ છે એમાં ગુણ લખવામાં આવતા કે તમારા છોકરાને કેટલા ગુણ મળ્યા. મને લગભગ ગુણ 32 મળતા હતા અને 3 ગુણ મારા સાહેબ નાખતા. એક છોકરો હજી એક પેપરની પરીક્ષા હતી તો સાહેબ એમાં 90 માર્ક આવેલા છોકરાને, 90. અને એના બાપાને ખબર જ હોય. બાપાએ ધબધબાટી બોલાવી, મીંડું તે પાછળથી કરેલું, શૂન્ય તે લગાડેલી છે. હાચું બોલ. બોલો છોકરો રડતો જાય, નહીં પપ્પા મેં શૂન્ય નથી લગાડી, નહીં પપ્પા મેં શૂન્ય નથી લગાડી, નહીં તે શૂન્ય લગાડી. બોલ. મારીને થાકી ગયા ત્યારે છોકરો બોલ્યો, શૂન્ય નથી લગાડી પપ્પા, 9ડો લગાડ્યો. ખરેખર અમુક તો ઉપરથી ખીજાવા જ આવ્યા. એક છોકરાનું પરિણામ એટલે પપ્પાને ખબર હતી કે આજ પરિણામ છે એટલે ઓફિસેલી વહેલા આવી આવ્યા. એટલે છોકરો માર્કશીટ લઈને આટા મારતો હતો. અત્યારે જ્યાં ઓનલાઈન જે જાય એવું નહીં, માર્કશીટ મળતું ત્યારે. એ છોકરો માર્કશીટ લઈને આટા મારતો હતો. પપ્પાએ ખેંચી લીધો અને આમ જ્યાં માર્કશીટમાં નજર કરી તો ગુજરાતીમાં 37, ગણિતમાં 35, 40ની બહાર એક માર્ક નહીં. અને નીચે આચાર્ય ભાસ્કર ભટ્ટ એની સહી. અને પપ્પા ખીજાણા કે આ ભાસ્કરભાઈ હજી જીવે? તારા બાપ આની પાસે અમી ભણતા પૂજ્ય અમે કેટલા હોશિયાર હતા. આ તારા એટલા ટ્યુશનના ખર્ચા, તારા યુનિફોર્મના ખર્ચા, સ્કૂલની ફી અને 38% લાવ્યો પૂજ્ય ભાસ્કરભાઈ ને. શું હમણાં રખડો છો? છોકરાને મારે ને છોકરો દાંત કાઢે. દાંત શું કાઢે છે મૂર્ખા? ત્યારે છોકરા કીધું પપ્પા ઉપર તો નામ વાસો. ભાસ્કરભાઈ તો કીધું ના ગુજરી ગયા, હાથ તમારું જ છે. હા મને જૂના ટકમાલી જીડ્યું, મારું તો એ 95%નું દફતરમાં પડ્યું. તા તો પપ્પા ઢીલા પડી ગયા. જે વસ્તુ જા પડી અહીંયા રહેવા દેવાની, ખાખા ખોળા નહીં કરવાના. લે હવે પેઢીના છોકરા પાછા પાડે પછી તો હેઠો બે. પણ જ્યાં ગુણ હોય ત્યાં રૂપ ન હોય, ને રૂપ ને ગુણ બે ભેગા થતા હોય ત્યારે માની લેજો કે મુરલીધર મહારાજની કૃપા છે, ભગવાન સોમનાથની કૃપા છે, ભગવતી કુળદેવીની કૃપા છે.
પણ બીજી વાત, રૂપ ન હોય તો ચાલશે, ગુણ હોવા જોવે. સાહેબ આપ બેઠા એટલે એક નાની એક વાત યાદ આવી. એક રાજા, રાત્રિનો સમય છે, 2-3 મહેમાનો છે, સરસ મજાનું નૃત્ય ચાલે છે, અને નૃત્ય કરનાર દીકરી નૃત્ય કરતા કરતા રાજા સામું જોયું. રાજા અતિ કદરૂપા હતા. એ કદરૂપા રાજા સામું જોઈને સહેજ નૃત્યાંગનાએ સહેજ એનું મોઢું મરકાવી લીધું, હસાઈ ગયું. ઓહો, આવડા મોટા રાજાને કહેવાય. પણ હાસ્યમાં મર્મ હતો. હસતા હસાઈ ગયું, પણ અંદર ધાસકો પડી ગયો કે ઓહો, મહારાજાને સામે મારે હસાણું, હું એક નૃત્યાંગના, આજ મારી ખેર નથી. સાહેબ નૃત્ય પૂરું થયું, અડધીક રાતનો મજૂર ભાગ્યો. મહારાજાએ કીધું છે કોઈ હાજર? કે હા. નૃત્યાંગનાને બોલાવો. નૃત્યાંગના એના કક્ષમાં હતી, દરવાજે ટકોર્યા થયા, આપને મહારાજા બોલાવે છે. અને ફાળ પડી કે હાય હાય, હું જે કહેતી હતી એવું જ થયું છે, આજ મારી સલામતી નથી. પણ કહેવા ગયો, જેવા એ મહારાજાના કક્ષમાં પ્રવેશ કરે છે અને મહારાજાના મોઢામાં શબ્દ નીકળ્યો, આવ બેટા, આવ દીકરી. આ એક શબ્દ એ દીકરીને કાળજે ટાઢક કરી નાખી. ખમા બાપુને, ખમા ઘણી ખમા બાપુ. બોલાવાનું કારણ? બેટા બીજું કાંઈ કારણ નહીં, પણ તું સરસ નૃત્ય કરતી હતી, તારી સાધના છે બેટા, પણ તે મારી સામે હસી કેમ? બાપુ માફ કરજો. ના બેટા, તું નિર્ભય છો, મેં તને દીકરી કીધી, તું નિર્ભય છો. હસવાનું કારણ કે એ દીકરા બેહી જા ભાઈ, બેહી જા, એમાં બેહી જા, શાંતિથી બેહી જા ભાઈ. અમે તારી જવડા એક દી હચા, પણ હા આમ ન કરતા. હા, મૂળ વાત ધ્યાન આપજો. જ્યાં વાતના પ્રાણ આવ્યા, એલા પોલીસ નું તો માઇન ના, કાંઈ નથી હોય, તો અમે મજાક કરીએ છીએ. તમે હું ફેરથી શું કામ જો, હું અવડો મોટો અહીંયા મારે સામું જોવો ને, તો એનું પેમેન્ટ ન હોય 7 લાખ. એટલે અહીંથી નથી લેવાનો પાછો. અને આપણે નક્કી જે વસ્તુ ના પાડો ને એ સમાજ કરે. બોલો, કાલ ઓલી બાજુ હિરણના પુલની ઓલી બાજુનો આપણો જૂનો પુલ છે ને, ત્યાં બોર્ડ મારી આવજો કે આ પુલ નીચે કોઈ જોવું નહીં. કોડીનાર સુધીના જોવા આવશે. 100 કિલોમીટર ક્યાંય લ્યો. હા, મોડી વાત કહું સાહેબ, વાતમાં ધ્યાન આપજો ભાઈ. એ અહીંયા ને અહીંયા છે, અને એની હાટું મેળો નથી. આ મોડી વાત કહું સાહેબ, આપ જા પ્રાણ દીકરી, તું નિર્ભય છો. સાંભળજો. હા બાપુ. તો કહું બાપુ કે હા બેટા કે. મને એટલું હસવું આવ્યું કે આપ અવડા મોટા રાજા અને કેટલા કદરૂપા. ત્યારે મહારાજા બોલ્યા, દીકરી તારી મારી ઉંમરમાં જાજો ફરક નથી, પણ સાંભળ બેન, તારો જ્યારે જન્મ થવાનો હતો, મારો જન્મ થવાનો હતો, પૃથ્વી પર આવવાનું હતું, ત્યારે એક બાજુ રૂપનો ઢીગલો પીડ્યો હતો ને એક બાજુ ગુણનો ઢીગલો પીડ્યો હતો. મને કીધું પસંદ કરી લે, તો તે રૂપનો ઢીગલો પસંદ કર્યો, મેં ગુણનો ઢીગલો પસંદ કર્યો. કહેવાનો અર્થ, રૂપ અને ગુણ એ બે આપણને મળી જાય એવી ભૂમિ છે આ ગરવી ગુજરાત. આ રૂપ વેચવાનું સાહેબ કાશ્મીરથી ચાલુ કર્યું ભગવાને. કાશ્મીરના માણસો રૂપાળા બહુ નાય નહીં, ઠંડી ખરી ને. એ રૂપ દેતા 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 દક્ષિણમાં પહોંચ્યા હતા. અયો રામાસ્વામી, કલર જાય તો પૈસા પાછા. હવે પાછું દક્ષિણ ધાર્મિક બહુ સાહેબ, સંસ્કૃત એનું એટલું સરસ. ત્યાંનું તમે જો, કોઈ દીકરી દીકરા કે કોઈ બેન તિલક કર્યા વગર સવારમાં બહાર ના નીકળે, પૂજા પાઠ કર્યા વગર બહાર ના નીકળે. એટલે ભગવાનની નજીક વધારે, એટલે ભગવાનને ઠપકો આપ્યો, અયો રામાસ્વામી, હમને તુમારા ભજન કિયા, તુમને હમકો કાલા કિયા. ભગવાન કે ભાઈ ભૂલ થઈ, પણ ગુણ દેવાનું ન્યાલી ચાલુ કરી. બસ ગુણ દેવાનું ન્યાલી ચાલુ કર્યું. ગુણ દેતા દેતા પંજાબ પહોંચ્યા તો એ ખાલી થઈ ગયું છે.
તમે જોજો જાજા આઈપીએસ ને આઈએસ આપણા દક્ષિણના છે વધારે. હવે તો આપણા ગુજરાતમાં ખૂબ આપ જેવા મહાપુરુષો છે. પણ ગુજરાતને ફાયદો શું છે ખબર? રૂપ દેતા દેતા વશમાં આવ્યું ને ગુણ દેતા દેતા વચ્ચે આવ્યું. રૂપ અને ગુણ બેયનો ભંડાર હોય ને તે આપણી ગરવી ગુજરાત છે. એટલે આ ગીત મને બહુ ગમે છે. અતિ રૂડી ઓલી બગલા કેરી પાંખજો, પણ કોયલ બોલે જગ રીજે રૂપથી ગુણવાલા. આપણું આ નવું વર્ષ છે ને, આજે આ દેવ દિવાળી કયો કે કાર્તકી પૂર્ણિમા કયો, આજે વર્ષના 15 દિવસ પૂરા થયા. પણ આપણું નવું પર્વ દિવાળી એ 12ને દી, આસો મહિનાની 12ને દિવસે પર્વ ચાલુ થાય. મેં પહેલા કીધું ને એ રીતે જે મેં બ્રહ્મા વિષ્ણુ મહેશે મૂક્યું હતું ન્યાલી આ વાત પછી ચાલુ કરું છું. હા, વરહને જોડી દેવું પડે ને. 12ને દી આપણો પર્વ ચાલુ થાય અને આપણે વાક બારસ કહીએ, પોડા બારસ, વાક બારસ. વાક બારસ એટલે વાક્ય શબ્દ. તે દિવસે સરસ્વતીની ઉપાસના કરવાની હોય, આપણી પરંપરા છે. તે દિવસે કહેવાનું કે હે માં સરસ્વતી, અમારા પરિવારમાં, અમારા ઘરમાં, અમારા દેશમાં, અમારા રાષ્ટ્રમાં અમારી વાણી પવિત્ર કર, મીઠી કર. બહુ એક સરસ વાત છે. એવાનું વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. અમારે તમને વધારે અનુભવ સાહેબ થતા હોય અધિકારીઓ. અમુકને રોડે ઉભા રાખો તો આપણને કે ઓળખો તો બારો શું કામ નીકળ્યો, પણ એમ મારે પેલા, હવે તો ઠીક છે, પેલા ગાડી આગતા એવું થાય ને એટલે અમે પ્રોગ્રામમાં જ બેઠેલા ને એક ભાઈ આવી રીતે કંઈક કરતો હતો એટલે અમે વાહે લઈ ગયા. ભરતપુરી બરોબર ને, ખાપેટ ગામ યાદ છે ગામનું નામ. એટલે વાંચે ને અમે જે કેવું પછી તો ડાયો થઈને બેસી ગયો. મને એટલું જ પૂછ્યું, કોઈએ ભાડ્યું નથી ને? નહીં, કોઈએ નહીં. આપણે બે સિવાય કોઈ તો વાંધો નહીં, તો વાંધો નહીં. પછી મને કીધું કે મને ઓળખો. મેં નહીં, આપણે ઓળખાણ હાટું ભેગા નહોતા થયા. અમારે જે પ્રોગ્રામ દુહા ગાવાથી ગાઈ લીધા. તો પાછો બેઠો બેઠો કે દુહા ગાય પણ સંદ બહુ લાંબો પડ્યો. ખરેખર અમુક માણા જ ગજબ. પણ 12ને દિવસે માં સરસ્વતીની ઉપાસના, અને જેના ઘરમાં મીઠી વાણી થઈ જાય. કોયલ શું બોલે છે સાહેબ? આપણને શબ્દ એનો નથી સમજાતો, પણ મીઠું લાગે. હું બોલે એ ખબર નથી, બોલો હું બોલે એ ખબર નથી, છતાં મીઠું લાગે. આપણને શું ખબર? દેતી હોય આપણે બબે કટકા. આંબા હેઠે ખાટલો નાખીને હોઈ તો ન્યા કું કહેતી કે અહીંયા મર્યો. સમજાતું નથી છતાં મીઠું લાગે છે. શું કામ? એના કંઠમાં મીઠાશ છે. મોર શું બોલે છે સમજાતું નથી, પણ એનો ટોકો મીઠો લાગે. અરે ઘોડિયામાં ઘૂઘવાટા કરતું બાળક શું કહે છે? અને સાહેબ આપણી માવુની વાત તો જુઓ. માફ કરજો, વચ્ચે વાત લઈ લો. જ્યાં સુધી બાળક બોલતા ન શીખે ત્યાં સુધીમાં રોણું એની માં ઓળખી જાય કે આ બાળક શું કામ રડે છે. રડવા મળે ને કે લાવો એનું પેટ ખાલી થયું લાગે, લાવો હવે એને નીંદર ચડી લાગે. માને ખબર પડી જાય કે આ બાળક શેના માટે રડે છે, તો આપણી માને ખબર પડી જાય કે આ બાળક શું કામ રડે છે. તો મંદિરમાં બેઠો એને ખબર ન પડી જાય કે આ શું કામ રડે છે સાહેબ? માં મોગલને ન ખબર પડી જાય એના મંદિર પાસે બેહીને આંખમાંથી આંગળું નીકળે તો કે મારું બાળક શું કામ રડે છે? માં આશાપુરાને ન ખબર પડે એવું કહો તમે? તમારી આંખમાં જળજળિયું આવે તેને ખબર પડી જાય. તો માને ખબર, હમણાં મને યાદ આવે એટલે કે માને ખબર પડી જાય, લાવો એને રમવું છે, લાવો એને સૂવું છે, લાવો એ ભૂખ્યું થયું છે. એક બાળકનું રોણું માં ઓળખી જાય છે, કારણ કે રોણાની મીઠાશ છે. એટલે 12ને દિવસે સરસ્વતીની ઉપાસના. તો જે ઘરમાં ભાષા મીઠી થઈ જાય એટલે ધનતેરસ આવ્યા વગર ન રહે. બીજે જ દી ધનતેરસ, બોલો. તે દિવસે મહાલક્ષ્મીની ઉપાસના, અને પછી એમાં જો લક્ષ્મી આવે એટલે થોડીક કાળી ચૌદશ આવે. સાહેબ બે ભાઈઓ હાવ નરાતાર હોય, લોટ બાંધે એવું ઘીરે કોઈ ન હોય, એક તાપ કરતો હોય ને બીજો ફૂકું મારતો હોય, એક જ ઝૂંપડું હોય, 1 વીઘો જમીન ન હોય. હવે નોખા થવાની વાત આવે આમાં? નોખા થાય તો સૂલો કોણ હતું કે? પણ કાંઈક થાય છે ત્યારે કાળી ચૌદશ આવે છે. તો કાળી ચૌદશને દિવસે મહાકાલીની ઉપાસના. જો આ ત્રણેય દેવીની પાસે ઉપાસના હોય.
મહાકાલની ઉપાસના. તે દિવસે મહાકાલી માની પાસે પ્રાર્થના એટલી કરવાની કે હે માં, અમારા કુટુંબની કકળાટ કાઢ નાખ, અમને શક્તિ દે. આપણે અળસ કાઢવા જાય, ખબર ને, ગામડાના માતાઓ, આપણે સિટીમાં ઘણા કોક જાય, હવે નથી જતા, નહીં તો ઓલું માટલું વગાડતા વગાડતા અળસ કાઢવા જતા અને વળતા તાહળી વગાડતા અને ગણગણતા જાય, ગઈ અળસને આવી લક્ષ્મી, ગઈ અળસને આવી લક્ષ્મી. એકવાર તો ગમેનું એવું, એક બેન અવડી મોટી માણ લઈને નીકળ્યા. થોડુંક કરજો, મોટી માણ હો. દેરાણી જેઠાણીએ ટેકા આપેલા અને સમૂહમાં ગાતા જાય, ગઈ અળસને આવી લક્ષ્મી. કોકે કીધું ક્યાં જાવ? તા કે અળસ કાઢવા. અંદર ડોકાણા હતા, હા હું બેઠા હતા. ઓહો, પરણીને ઘેરે ગયો અને 15 દી થયેલા ગુગાને. અને 15મે દિવસે ફોન કર્યો એની સાસુને, હેલો મોમ. હવે તો સાસુ નહીં મમ્મી કહે છે બધા, આપણે કોઈ વાંધો નથી, પણ કહેવાય નહીં એમ, મમ્મી નો કહેવાય. હા, દીકરીના માવતરને અદ્ભુત સન્માન આપજો. શું કામ? એણે કોઈ વ્યક્તિને તમારા ઘરે નથી મોકલી, પોતાનું કાળજું કાઢીને મોકલ્યું છે. ભલામાના દીકરી પાત્ર જુદું છે, એને આદર આપો, પણ કઈ મમ્મી નો કહેવાય. શબ્દ બ્રહ્મ છે. મમ્મી કહો તો ઘરે આવી શું થાય? બેન થાય. શબ્દની તાકાત છે. એટલે આ તો ઘૂઘું બિચારો ફોન કર્યો, હાલો મમ્મી, મો પાંભરી ગયો બીજો. તા તો સાસુ, કુમાર પ્લીઝ કંટ્રોલ, કુમાર પ્લીઝ કંટ્રોલ, પાણી પી લો કુમાર, સ્પષ્ટ નહીં બોલો તો મને ખબર કેમ પડશે તમે શું કહેવા માંગો છો? પ્લીઝ કુમાર, મારા સમ છે. તા તો કુમાર, પ્લીઝ કુમાર પ્લીઝ. કુમાર સ્વચ્છ થયા. બોલો કુમાર, હવે હું છે કયો? મમ્મી, હું 15 દિવસ પહેલા ત્યાં ભણવા આવ્યો કે નહીં, 15 દિવસ જ થયા ને. કા તમે મને કેટલા બધા અમને હાચવેલા, અમને ખબર નહોતી તમે એટલા બધા હું કામ હાચવો અમને. એમાં મમ્મી, વળાવતી વખતે તમે કેટલા બધા અમને વળાવતી વખતે, અમે જ્યારે જાન વિદાય લીધી, તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ, હું ગાડીમાં બેસી ગયો, બારીનો કાચ તો ખુલ્લો હતો, અને તમે જ્યારે બે કોણી બારીએ ઠેરાવીને પછી તમે મારા માથા ઉપર હાથ ફેરવતા હતા. ખરેખર મોમ, મને એ નહોતી ખબર કે આ છે બોમ્બ. તમે જે મારા માથા ઉપર હાથ ફેરીને કહેતા હતા, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, જે રડતા રડતા મમ્મી બોલતા હતા ને તમે, ત્યારે હું એમ સમજતો હતો કે તમે તમારી દીકરીની ભલામણ કરો છો કે કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. 15 દી પછી આજ મને ખબર પડી, તમે મને કહેતા હતા કુમાર તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું ત્યાં આવે. એની વાતું નો રહી દોસ્ત, હે કે અતિ રૂડી ઉકાય એક સુડાના ફૂલ જો અતિ રૂડા. મજર ભાગેલો સાવરકુંડલાની વચ્ચે નાવલીની બાજુમાં લઈ જોગીદાસ ખુમાણને નીકળવું છે. બારવટું ચાલે છે ભાવનગર સામે. સાહેબ, અમુક વાતો એવી છે કે બારવટિયાને વખાણવો કે રાજાને વખાણવા. બારવટું ભાવનગર મહારાજ સામે પાકા જોગીદાસ ખુમાણના દીકરાને
બા સાહેબ એ પાછા ભાવનગર રહીને. એટલું નહીં, એકવાર નાની બા સાહેબ ભાવનગર મહારાણી દડવા યાત્રાએ નીકળ્યા અને એમાં રગડા નામના માણસે જોગીદાસ ખુમાણને કીધું કે દરબાર મોકો છે આજ આકડે મધ ને માખ્યું વગરનું છે. કે રગડા વાત શું છે? કે બાપુ વાત એ છે ખાલી 20 ઘોડા હારે છે અને નાની બા ભાવનગર થી નીકળ્યા છે અને દડવા દર્શને જાય છે. એના ખોળામાં 2 કુંવર એના રમે છે અને 2 કુંવરનું પૂરું કરી નાખો તમારું વેર વળી જાય. રગડા નાની બા મારા બેન છે અને એના ખોળામાં 2 રમે ને મારા ભાણુભા છે. તાક તો તમે દરબાર રહેવા ગયો, અમે અમારું કામ પૂરું કરી. અને રગડાએ ન્યાલી ઘોડા હાકી મૂક્યા. જોગીદાસ ખુમાણ વચ્ચે આંબી ગયા, રગડાને મારીને ભગાડે છે. ઘોડાની ઘમસાણ જોઈ આમ ધીરે એક દિન માફામાંથી મહારાણી સાહેબે માણસોને પૂછ્યું શેનું ધીંગાણું ચાલે? કે બા સાહેબ બારવટિયા બાંધે છે. રગડા નામનો માણસ અહીંયા આવતો હતો. જોગીદાસ ખુમાણ આડા પડ્યા. રગડાને ભગાડીને જોગીદાસ ખુમાણનું ઘોડું બા સાહેબના વેરડા પાસે આવે છે. બા, હું જોગીદાસ ખુમાણ, હવે કયો દડવા જવું છે કે પાછું ભાવનગર જવું છે? ત્યારે સિંહોર રાજધાનીમાં ત્યારે માફા માલિક કહે છે કે જોગીદાસભાઈને કયો આપ જેવા હુરજના ગોળા જેવા મહાપુરુષોને જોઈને અમારી યાત્રા અહીંયા પૂરી થઈ જાય છે. હવે મારે પાછું ફરવું છે. કાંઈ વાંધો નહીં, અમારા ઘોડા સાથે છે, બા ચિંતા ન કરતા. અને કહેવાય ગયો ધીરે ધીરે ઘોડા હાલ્યા જાય. વેલડાની અંદર 2 કુંવર બાના ખોળામાં રમે છે. એમાંની દાદભા નામના કુંવરે કજિયો કર્યો કે માં આગળ ઘોડો લઈને ઘોડી ઉપર કોણ છે? બેટા એ જોગીદાસ મામા છે. જોજો એક બાજુ બારવટા હાલે સાહેબ, બેટા એ જોગીદાસ મામા છે. બા, મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેસવું છે. બેસાઈને બેટા પડી જાય. ના બા, હું ઘણી વાર બેસું છું, મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેસવું છે. માફા માલિક આ કેવા વિશ્વાસ કેવાય છે બાપુ, એ તો જોવો તો. માફા વાલી મહારાણી સાહેબ એટલું બોલ્યા, ગાડું ઊભું રાખો. અને જોગીદાસભાઈને કેવો ઉભા રે, દાંતભા કજિયા ચડ્યા છે, એને ઘોડે બેસવું છે. તેથી જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા છે, લેતા આવો દાદભા બાપુને આયા, મારે ભાવનગરના ફૂલડાની ફોરેમો લેવી છે. અને એક જનેતાએ દુશ્મનના ખોળામાં દીકરાને મોકલી દીધો. ભરોસો કેટલો છે તમે કલ્પના કરો છો. સિહોરના ઝાડવા દેખાણા, ઘોડા ઉભો રાખ્યો. હવે જોગીદાસ ખુમાણ કહે છે, ભણવા વયા જાઓ બાપા. હવે મામા તમે અહીંયા નહીં આવો મારા બાપુજી પાસે, મહારાજા પાસે? ના, અમારે ન અવાય. એમ તમારે ન અવાય? ના, હવે વ્યા જાઓ તમે. એ ગડગડતી દોટ દીધી સાહેબ. અને દાંતભા જેવા વેલડામાં ચડ્યા અને બાઈએ ખોળામાં લઈ અને કીધું, જોગીદાસ તને કરોડ દિવાળી, તને કરોડ દિવાળી બાપ. જોગીદાસ ખુમાણ પાછા ફર્યા. એ 10 ડગલા ઘોડું હાલ્યું છે અને ફરીવાર માફા માલિક ગાડામાંથી અવાજ આવ્યો, વેલડામાંથી અવાજ આવ્યો. જોગીદાસભાઈને કેવો ઉભા રહે. જોગીદાસ ખુમાણ ઉભા રહ્યા. બહાર નીચે ઉતર્યા. તે મને બેન માં કીધી ને ભાઈ, તો પગે લાગીને કહું હાલો મારી હારે, અને હું મહારાજા પાસે ખોળો પાથરીશ. આજ મારે તમારા બારવટા પાર પાડવા છે. તેથી જોગીદાસ ખુમાણની આંખોમાં જડેજા સાહેબ આંગુડ આવ્યા છે. બા, નાનો ભાઈ છો, આજ તારું કાપડું કરીએ કોઈ મારી પાસે ગજુ નથી. હું તને કઈ પેરામણી કરાવીએ કોઈ બેન ને ભાઈ પેરામણી કરીએ કે? હું તો વગડામાં હુનારો માણા છું. મારા ગામડા તો મહારાજ સાહેબે લઈ લીધા છે. આજ જો મારી પાસે કઈક હોત તો ખબર પડે કે બેન ને આ જોગીદાસ ખુમાણ કેટલી પેરામણી કરે. એટલે એક કહું બેન, તમને હું કાપડું ન કરી શકું એનું કાંઈ નહીં, પણ મારે એ બેન પાસેથી લેવાય નહીં. એ તો મારા કાંડાના કવચની વાત છે. અને સમય જાતા બાપુ એ જ દાદભાનું અવસાન થાય, મહારાજાના કુંવરનું અવસાન થાય.
આંબળીને ચોરે ડાયરો બેઠો છે. જોગીદાસ ખુમાણ આવે છે, એમના પિતા હાદા ખુમાણને કહે છે, બાપુ જય નારાયણભાઈ, કેમ આજ ગામમાં આવ્યા? બાપુ તમારે રજા લેવા આવ્યો. શેની રજા? મારે ભાવનગર જવું છે. બસ બેટા, કાંડાના પાણી ઉતરી ગયા? કે કાંડાના પાણી નથી ઉતર્યા બાપુ, ખોટકાના કામે જવું છે. શેનો ખોટકો? મહારાજાના કુંવર દાદભા બાપુનો અવસાન થયું છે. જોજો જોગીદાસ જાઓ, એમાં વાંધો નહીં, ધ્યાન રાખજો. કારણ કે ધ્યાન રાખે મુરલીધર મહારાજ, ધ્યાન રાખે હુરજ નારાયણ, પણ વ્યવહારે ન જાવ તો મારી ધરતી લાજે. અને સાહેબ નીલમબાગમાં ટોળે ટોળા માણસો આવતા હતા. જે સમાજના માણસો આવતા હતા એના મોભીઓ ઊભા થઈ એને આશ્વાસન આપતા હતા. અને 50-60 નું એક ટોળું આવતું હતું, એમાં જોગીદાસ અંદર પ્રવેશ કરી ગયા. અને રોણું કરતા કરતા એ ડાયરો માથે ફાળિયા લઈ લઈને હાલ્યા આવતા હતા. ત્યારે કહેવાય ગયો, એ 18 પાદરનો ધણી ઊભો થયો છે. હા બાપુ ના, 50 જણાના વચ્ચે જ આ જોગીદાસ ખુમાણા બેહી જાય ને, માથે હાથ મૂકે પછી માણા ઊભા થાય. એ જેવા બેહી ગયા બેઠા હતા ને એની માથે હાથ મૂકી, માથે ઓઢેલું હતું મોઢા ઉપર, સતા ભાવેણા ઠાકોરે એની માથે હાથ મૂકી અને એટલું કીધું, જોગીદાસ સાના રહ્યો બાપ, મારા નાથની જે મરજી હતું એવું થયું. ત્યારે જોગીદાસ ખુમાણે એટલું બોલ્યા, બાપુ મને ઓળખી ગયા તમે? તેથી ભાવનગર દરબાર એટલું બોલ્યા છે, 1000ના પડકારામાં તારો પડકારો ઓળખી જતો હોવ તો 50ના રોણામાં તારું રોણું ન ઓળખે જોગીદાસ નું છે. એ જ ભાવેણાના ભાયા લાઠી, એ જેદી સોમનાથની સખાતે આવે અમીરજી કહે છે. આપ જાણીએ છીએ સોમનાથને માથું અર્પણ કર્યું, પણ એક નાની એવી ઘટનાની આજ હું વાત ન કરું તો હું નગુનો કહેવાવ સાહેબ. હાલનું ઉનાથી ઉત્તર દિશામાં જાઓ એટલે ગીરગઢડા આવે, અને ગીરગઢડાથી થોડાક ઉગમણા જાઓ એટલે દોણેશ્વર આવે. દોણેશ્વરની બાજુનું એક નાનું એવું નેહડું, એક નાનું ઝૂંપડું, ઝૂંપડામાં બરોબર બપોરનું ટાણું, એક માં રોટલા કરે છે. બાપુ સાંભળજો વાત, એક માં રોટલા કરે છે. બપોરનું ટાણું છે, જે એક રોટલો તાવડીમાં છે, એક લોટનો પીંડો જે હાથમાં છે, અને એમાં 7 વર્ષનો એનો દીકરો, એકનો એક દીકરો, એ 7 વર્ષના દીકરાના હાથમાં કટાર છે. અને જેમ નાગના બચડાની પૂંછડીએ કોકે પગ દીધો હોય અને જેમ ફૂફાડો મારે, 7 વર્ષના દીકરાએ હાથમાં કટાર લઈ અને જનેતાની દાઢીએ હાથ લઈ જઈને એટલું કીધું, માં હું મારા ભેરુડા ભેગો રમું છું ને, મને મેણા મારે છે. તારી માને પૂછી આવી, જા તારો બાપ કોણ છે? હજી સુધી અમે તારા બાપને જોયો નથી. તો માં મને આ મેણાનો ઘા લાગે, મને કયો મારો બાપ કોણ છે? જો હવે ન કયો તો આ કટાર ખાઈને મારા પ્રાણ કાઢી નાખે. દીકરાની આંખમાં જ્યાં ઝેર જોયું, તેજ જોયું, તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગયેલી, અને માએ અવળા હાથની ઠપાટ મારી, હાથ ઉપર કટારનો ઘા થયો. લોટનો પીંડો કાથરટમાં નાખી પાણીમાં હાથ ધોતી પોતાના હાડલાને શેડે હાથ લૂસી અને બપોરને ટાણે છોકરાનો હાથ પકડીને એટલું કીધું, તું તારે તારો બાપ જોવે છે ને, હાલ તારા બાપના દર્શન કરાવું. બાપુ કહેવાય દિયા હાથવી ને આ સોમનાથની સામે આવીને ઊભી રહી ગઈ. બપોરે ને હાલી નીકળી હતી, દીકરાનું બાવડું પકડીને છડાપ ડગલા માંડતી અને અહીંયા ભગવી ધજા ફડાકા મારતી હતી. એની સામે આંગળી સીધી અને મા એમ કહે છે, બેટા આ ભગવી ધજા ફડાકા મારે ને ઈ તારો બાપ છે. ત્યારે દીકરો કહે છે, માં માફ કરજે, એ મારા એકનો બાપ નથી, આખા જગતનો બાપ છે. માં વાતને છુપાવ નહીં, તું તારા દીકરાના સોગંદ, એ આખા જગતનો બાપ છે, હું મારા બાપનું પૂછું છું. ત્યારે માં એટલું બોલી કે આ જગત આખાનો બાપ છે તો તને ખબર છે ને? કે હા, એ જગત આખાના બાપને જેદી માથાની જરૂર પડી ને તેથી માથું દીન હાલતો થઈ ગયો છો ને, અને પછી દુશ્મનોનું ધડકટક કાપ્યું હતું ને, એ અમીરજી તારો બાપ છે. હાલ એનો પાળિયાના તને દર્શન કરાવું. આ તો તું એને ડગલે પાછો હોયો ન જા, તું મારા બુઢાપાની લાકડી છો બેટા. આ તો બાપને સિલે વયો ન જાને એટલે મેં છુપાયું છું. અને દિયાચમાને ટાણે સાહેબ એ ઓઢણાથી પાળિયા માથેલી ધૂળ ખખેરતી હતી જગદંબા. અને કવિ દાદને લખવું પડ્યું છે સાહેબ.
નાખમાલી એટલા બધા આહુડા પડ્યા ને એ જગદંબાના પાળિયાને આહુડાનો અભિષેક થઈ ગયો હતો સાહેબ અને કવિ દાદ લખે છે જમનાજી કે બોલ્યા ગોમતી ગીના બોલ્યા નિર્ગંગા મનથી આવું એ બાપ બેટા यमुना जी के बोल्या गोमती जी ना बोल्या निर्गंगा मान फिराओ नमती हाजे बोली नमणी विजो गणना उना उना हुड़ा थी नाऊ रे गड़बिया मारे ठाकुरजी નથી થાવ ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવ બાપુ ઈ ધડ ત્રણ વાર રામ ગયું ત્રણ વાર આવ્યું હતું જે આ બે કોઈ પાથરા પડ્યા હતા ને એના પાડેલા છે તે દૂર આલી વેરાવળ સુધીના બે સાઈડ હતા ને પાથરા પડેલા એકલું ધડ તેથી લડતું હતું એક ભાઈએ મને પૂછ્યું હમણાં કે મારે ભાઈ આ તમે બધા આવી વાતો બધા કવિઓ કરે છે માથું કપાઈ ગયા પછી ધડ હાલે મેં કીધું કપાણું કઈ રીતે ને એના ઉપર આધાર છે કારણ કે મગજે લડવાનો ઓર્ડર આપી દીધો છે અને હજી મગજને જ્ઞાન તંતુ પહોંચે નહીં પહેલા માથું નીકળી જાય તો ધડને પછી ઓર્ડર કોણ કરે પાછું પડવાનું એટલે જ્યાં સુધી એની અંદર શક્તિ હોય જ્યાં સુધી એની અંદર ઉર્જા હોય જ્યાં સુધી એનામાં સત્ય હોય ત્યાં સુધી ધડ પડતા નહીં વાત સત્ય છે સાહેબ हाजे ओली नमणी विजो गणना उना उना हुड़ा थी नाऊ रे गड़वैया मारे ठाकुरजी નથી થાવ ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવ माथा महाणे ओल्या धड़ धीनाणे देना माथा महाणे ओल्या पालियो थईने पूजाओ रे गड़वैया मारे ठाकुरजी નથી થાવ ગડવૈયા મારે ઠાकुरजी નથી થાવ પાળીઓ થઈને પૂજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટળાવું આ દેશનો યુવાન એમ કહે છે તો માળાનો બેરકો હાથમાં લઈ લો તો પરમાત્માને નીચે લાવી શકું વિવેકાનંદ બનીને
આ દેશનો યુવાન એમ કહે છે કે હું સમર્પણની વાત કરી લઉં અને જ્ઞાનનો ભંડાર લઈ લઉં તો 92 લાખ માળવાને ઠોકર મારી અને ભરતરી બની નીકળી શકું. પાછો આ દેશનો યુવાન એમ કે હું હાથમાં ભાલો લઈ લઉં તો યૌવનોના બોટી બોટી કરવાની મારામાં તાકાત છે. આ દેશની સંસ્કૃતિ સામે, આ દેશની બેન દીકરી સામે જો કોઈ હીણી નજર કરે અને એની આંખોના લોચન ન કાઢી નાખું તો ભારત વર્ષનું સંતાન ન કહેવાય. એટલે આ કવિ દાદ લખે છે, હોમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીતલાવું, આજી મારે વાઘામાં નથી વીતલાવું. બેટડે બાપના મોઢાન ભાડાયેવા, બેટડે બાપના મોઢાન ભાડાયેવા, કોમલા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, 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 ઘડવૈયા મારે